હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું CET 2026નું રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે। ઘણા મિત્રોના કોમેન્ટ આવે છે કે ભાઈ અમારું શાળા પસંદગીની પ્રક્રિયા કરવાની બાકી રહી ગઈ છે અને સબમિટ કરી દીધું છે, પણ વાસ્તવમાં કંઈ એવું નથી। રજિસ્ટ્રેશન પ્રક્રિયા પછીની એના પછીની શું પ્રક્રિયા છે, એપ્રુવલ સિસ્ટમ છે એ કઈ રીતે થશે અને પછી તમારી શાળા પસંદગી પ્રક્રિયા છે, ચોઇસ ફિલિંગ એ કઈ રીતે ઓન થશે એની વાત આપણે આ વિડીયોની અંદર કરવાની છે। વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। આપણે આ માહિતીને તમે અંત સુધી જોવાનો 100% પ્રયત્ન કરજો। આપણે અહીંયા સૌપ્રથમ GSSY ગુજ ઇન નામની વેબસાઇટ પર જતા રહીશું। અહીંયાથી આપણે સ્ક્રોલ કરીને ઉપર જઈશું, લીગલ ઇઝ પ્રૂફ સાથે અહીંયા બતાવીશું કે તમને કઈ રીતે હવે તમે અહીંયા જાઓ છો તો અહીંયા આપણે પહેલાં અહીંયા તમે કયું શું કામ કર્યું હતું, સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન કર્યું હતું, બરાબર। તો સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પછી એની અંદર કઈ રીતનું થાય છે તો આ ઉપર લોગિન બતાવે છે। લોગિનમાં તમને કદાચ ખબર રહે તો અહીંયા તમને જરા ઝૂમ કરીને સમજાવી દઉં કે આની સિસ્ટમ ખરેખર કઈ રીતે ચાલતી હોય છે। તો આ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થઈ એટલે એવી વસ્તુ જ કે આપણી સ્કૂલની અંદરના જેટલા પણ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન છે પૂરેપૂરા થઈ જવા જોઈએ, બરાબર। નહીં થયા હોય તો તમને CRC કે BRC લેવલથી ઉપરથી જાણ કરવામાં આવશે કે ભાઈ તમારા બાકી છે। એમને કઈ રીતે ખબર પડે એ પણ તમને હું સમજાવી દઈશ। અને પછી જે આ જે બધા જનરેટ થાય છે સીધી માહિતી ક્યાં પહોંચે છે, DPO સિસ્ટમ સુધી પહોંચે છે, બરાબર। અને DPO સાહેબ શ્રી છે એ શું કરશે કે એક એપ્રુવલ એમની નીચે આસિસ્ટન્ટ એટલે કે તાલુકા લેવલે જનરેટ કરશે, જેને આપણે BRC લેવલ કહીએ। શું કહીએ? BRC લેવલ। આ BRC લેવલ છે ત્યાં એને જનરેટ કરવામાં આવે છે અને ત્યાંથી એ માહિતીને વેરીફાઈ કરવામાં આવે છે। અને વેરીફાઈ થયા પછી ઓકે થયા પછી એનું ફાઇનલ જનરેટ થાય છે। એક નવી યાદી બને છે ને એ યાદીને પછી આ DPO સાહેબ શ્રી છે એના દ્વારા એમની ઓથોરિટી દ્વારા બહાર પાડવામાં આવે છે અને એને પરમિશન આલીને આગળ જે તે એને યોજનાને અમલ કરાવવામાં આવે છે। હવે આની વાત કરી દઈએ તો હું તમને અહીંયા જતો રહું, એપ્રુવલવાળું હતું અહીંયાથી, બરાબર। હવે અહીંયા નથી રહેતા, હવે આપણે અહીંયા રહીએ કે જે આની સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર શું છે કે આ તમારું જે લોગિન છે એ કઈ રીતે જનરેટ થશે એની વાત કરી દઉં। તો આ જે DPO સાહેબ શ્રી છે એમની પાસે યુઝરને પાસવર્ડ સ્ટેટ લેવલથી આપેલા હોય છે। ક્યાંથી? આખી ચેન છે મિત્રો, સ્ટેટ લેવલથી પાસવર્ડ યુઝર અમને આપેલા હોય છે અને પછી એ થતા હોય છે। હવે એ સાહેબ શ્રી છે શું કરશે કે આમના પાસવર્ડને યુઝરનો ઉપયોગ કરશે અને યુઝરનો ઉપયોગ કરીને આવી રીતે જે જિલ્લા છે, જિલ્લા વાઇઝ અને તાલુકા વાઇઝ કેટલા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું એ આ રીતે સમરીથી એક્સેલ શીટની અંદર જોઈ શકશે, બરાબર। કેટલા સ્ટુડન્ટનું રજિસ્ટ્રેશન થયું, કેટલાનું સ્ટુડન્ટનું બાકી છે અને એના પર્સન્ટેજ કેટલા છે, કેટલા ટકા રજિસ્ટ્રેશન થયું છે અને પેન્ડિંગ કેટલા છે, એટલે જેટલા બાકી હશે એમના પર એ ગમે તે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જાણ કરીને એમને કામગીરી આગળ પૂર્ણ કરવાની એ કરશે। હવે આ જે કામગીરી આગળ થઈ, બરાબર, તો આને શું કરશે કે આ સાહેબશ્રી છે એ આયરો એપ્રુવર છે, એપ્રુવરને જનરેટ કરશે એટલે કે એમની પાસે જે એ છે, બરાબર, એ જે સાહેબશ્રી છે એમનું નામ લખશે, બરાબર। જે માન લો BRC સાહેબશ્રી છે કે કોઈ પણ છે, બરાબર, તો એમનું નામ લખશે, એમનો કોન્ટેક્ટ નંબર લખશે અને કયા જિલ્લામાં છે ને કયા તાલુકામાંથી, પછી એમનો યુઝરનેમ જનરેટ થશે। શું જનરેટ થશે? યુઝરનેમ। એમનો હોદ્દો પણ અહીંયા દર્શાવવામાં આવે છે મિત્રો, આટલું જ નહીં, તમને એવું લાગતું હશે એમનો દેખો અહીંયા આ ડેઝિગ્નેશન હોદ્દો, તો એ હોદ્દાની અંદર કયા જે કર્મચારીગણ છે એમને જવાબદારી આપી શકાય છે। BRC સાહેબ છે, CRC છે, બરાબર, TT છે, આમાં અહીંયા સુધી કે બ્લોક MIS સુધીને પણ આપી શકવામાં આવે। ત્યાંથી પણ કોઈ કામગીરી ના કરે તો બેસ્ટ કામગીરી કરી શકતા એવા કેટલાક કર્મચારીઓ એટલે કે કેટલાક પ્રિન્સિપાલ સાહેબ છે એવા પણને આ કામગીરી સોંપવામાં આવે છે, બરાબર। તો એની અંદર રહેલા છે એમને યુઝરનેમ અને આ દેખો અહીંયા અને એમનો પછી પાસવર્ડને જનરેટ કરવામાં આવશે। હવે યુઝરનેમને પાસવર્ડ જનરેટ થશે એટલે એ તે મિત્રો છે એમનો આ રીતે અહીંયા યુઝરનેમ જનરેટ થશે અને પાસવર્ડ એમને અલગથી મોકલવામાં આવશે, બરાબર। હવે એ જે એમના હોદ્દો છે એ અહીંયા બતાવી દેવામાં આવે છે કે તેઓ પોતે પ્રિન્સિપાલ શ્રી છે કે એ છે, બરાબર। અને એક્શન એટલે કે એ જે તે કામગીરી કરવા માટે એગ્રી છે એન્ડ ડિસએગ્રી છે કે શું છે એના માટે। આમ તો એગ્રી જ રહેવું પડે, અમે કામ નથી કરવા માંગતા એવું તો કહેવાય ના, બરાબર। અને પછી એ જનરેટ થશે અને એના પછી પાસવર્ડની જનરેટ થશે। હવે તમે એમ કહેશો કે સાહેબ આ તમે બીજી વાત બંધ કરો, તમે અહીંયા 26 તારીખે આપણે 26 તારીખના રોજ આપણું જે આ છે આની લાસ્ટ ડેટ પૂર્ણ થતી હતી, બરાબર। તો હજુ બી આ ઓનલાઈન ચાલુ છે રજિસ્ટ્રેશનની પ્રોસેસ,
તો આ બધું શું છે, તો આ જે છે અત્યારે જે કામ થઈ ગયેલું છે એનું એપ્રુવલ ચાલુ છે મિત્રો. શું છે? એપ્રુવલ ચાલુ છે, હજુ ફાઇનલ નથી આપી દીધું, બરાબર. એટલે કે ઓનલાઈન હમણાં જ હું તમને જે વાત કરી રહ્યો છું એ રીતની કામગીરી ચેક કરવાની ચાલુ છે, બરાબર. અને કોના દ્વારા? તાલુકાની અંદર, બરાબર. જે તે તાલુકાની અંદર માન લો અહીંયા કોઈ બી જિલ્લો હોય તો કોઈ બી જિલ્લાનો જે પણ તાલુકો હોય એ તાલુકાની અંડરની સ્કૂલોના જે છે એ એપ્રુવલ એ સ્કૂલના એ તાલુકાના અંદરના શાળાઓનું એ તાલુકાની અંદર જ થશે. દાખલા તરીકે અહીંયા મોરવા હડપની વાત કરી દો, યા સંતરામપુર કે કોઈ બી, તો લુણાવાડા તાલુકાની વાત કરતો એ લુણાવાડાની અંદરની જે છે એ અંદરથી જ શાળાઓનું એ ત્યાં જ તાલુકા લેવલ એપ્રુવલ થશે. હવે આ જે સાહેબશ્રી છે એમના લોગિન થશે અને યુઝર નેમથી એ થશે, અને એ જે થશે એ તાલુકાની અંદર કેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન થયા છે, બરાબર, અને કેટલા પેન્ડિંગ છે, અને એમને શું ક્વેરી આવી એ જાણ કરવા માટે એ આખું એક ડેશબોર્ડ જનરેટ થશે એમના અંદર સોફ્ટવેરમાં, બરાબર. અને એ અંદર જશે બાળકોને યાદીની અંદર. હવે કઈ રીતે જશે એ તમને કહી દઉં. બાળકોની યાદીની અંદર જશે, અને બાળકોની યાદીની અંદર જશે ત્યારે આ આપણે કદાચ તમે ખબર હોય તો ઓનલાઈન કર્યું ત્યારે આપણે આવું આવ્યું હતું, CTS ID નંબર છે, બરાબર, સ્ટુડન્ટનું નામ છે, એનું ફાધર નેમ છે, સર નેમ છે, ડેટ ઓફ બર્થ છે, જેન્ડર છે, આપણે આવું રજિસ્ટ્રેશન કરતા ત્યારે આવ્યું હતું ને, બસ સેમ ટુ સેમ એ જ ફોર્મ ખુલશે. અને એ ફોર્મને આ શું છે, આપણે અપલોડ કરેલી જે ઇમેજ છે એને વ્યૂ કરશે. આ જે ડેટ ઓફ બર્થ છે તો આ છે એને એપ્રુવ આપવામાં આવશે, કેમ કે આ સાચી છે કે ખોટી છે. અહીંયા દર્શાવેલી જન્મ તારીખ અંદર દેખાય છે, સાચી કે ખોટી છે. ઘણાને એવું હોય છે કે જે ઝેરોક્સ અપલોડ કરી છે, બરાબર, ઓરિજિનલની જગ્યાએ, એટલે કે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એની જગ્યાએ ઝેરોક્સ અપલોડ કરી છે, એમને પણ રિજેક્શન થવાની સંભાવના રહેલી છે, બરાબર. એટલે જરા ધ્યાન રહે. બીજા રાઉન્ડ મળશે નો ડાઉટ, પણ લાંબી પ્રોસેસ છે, 15 દિવસ નીકળી જાય. અને જો પછી આમાં એવું કહી દેવામાં આવે કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી, તો આ રિજેક્શન બટન છે એની પર ક્લિક કરી દેવામાં આવશે, અને અહીંયા એનું કારણ લખી દેવામાં આવશે કે રિજેક્શન કે એનું કારણ શું છે એ. આવી સેમ ને સેમ પ્રોસેસ 3 અંદર કરવામાં આવશે. 3 ડોક્યુમેન્ટ્સ આપણે અપલોડ કર્યા હતા, બરાબર. એક જન્મ તારીખનું પ્રમાણપત્ર હતું, જન્મ તારીખ પછી તમે દેખી જાઓ તો એક જાતિ અંગેનું પ્રમાણપત્ર, દાખલા તરીકે અહીંયા SC કેટેગરી દર્શાવી છે, કાં તો ST કેટેગરી દર્શાવી છે, તો એનું પ્રમાણપત્ર છે. એનું કદાચ કંઈ ફોલ્ટ લાગે તેની અંદર સિલેક્શન, રિજેક્શન અને બરાબર, અને એની અંદર એ છે, બરાબર. એના પછી એનું ખરાઈનું પ્રમાણપત્ર છે ચેક કરી લેતા હોય છે કે આ બરાબર છે કે નહીં એવું. એના પછીનું એક બીજું પણ છે, અને એના પછી આ બાળક છે ક્રમિક શાળાઓ સરકારીની અંદર ભણેલો છે, યસ ઓર નો, બરાબર, કે કઈ સ્કૂલની અંદર ભણેલો છે એ અહીંયાથી ચેક કરી લેવામાં આવશે ડાયસ નંબરના આધારે, બરાબર. અને એનાથી પછી આ સળંગ ભણેલો છે તો યસ છે, તો બસ, તો આ વિદ્યાર્થીનું મેરિટ અલગ જનરેટ થશે. એક્સેલ શીટ આપણે હમણાં વાત કરી એની અંદર આ વિદ્યાર્થીની એક્સેલ શીટની અંદર આ ગવર્મેન્ટવાળાનું અલગ જનરેટ થશે અને ખાનગીવાળાનું અલગ જનરેટ થશે. બંનેનો ક્રમમાં પણ ફેરફાર રહેશે, બરાબર. અને પછી શાળા પસંદગી માટે એ વિદ્યાર્થીઓ કુલ ટોટલ સમરીવાળા વિદ્યાર્થીઓ, દાખલા તરીકે સરકારી શાળાના વિદ્યાર્થીઓ તો એમનું અલગથી મેરિટ કાઢવામાં આવશે, અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ એમનું અલગથી મેરિટ જનરેટ કરવામાં આવશે. અને પછી પ્રથમ રાઉન્ડની અંદર શાળા પસંદગી માટે એ વિદ્યાર્થીઓનું બટન ફરીથી ખુલ્લું મૂકશે. અને એ વિદ્યાર્થીઓ ક્યાં જવાનું રહેશે, તો એ વિદ્યાર્થીઓએ શું છે, સ્ટુડન્ટ લોગિન કરીને બટન ખુલશે. અત્યારે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન હતું, એના પછી શું છે, સ્ટુડન્ટ લોગિન કરીને બટન ખુલશે, એની અંદર જવાનું રહેશે. અને એની અંદર જશો પછી તમે શાળા પસંદગી કરી શકશો, બરાબર. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. આ થોડી પ્રોસેસ છે એટલે 15 દિવસ લઈ લે એવી લાગે છે, વધારે નહીં લે. અત્યારે બધું ઇલેક્શનનો આવો બધો માહોલ છે એટલે કર્મચારીઓ થોડા બિઝી રહેતા હોય છે. ફરી મળીશું આવી જ માહિતી સાથે. જય હિન્દ.